લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાળિયાદ પોલીસ દ્વારા ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાને નષ્ટ કરવામાં આવ્યો. બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં વિવિધ ગુનાઓ અંતર્ગત ઝડપાયેલા વિદેશી બનાવટના ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ આજે કાયદેસરની પ્રક્રિયા અનુસાર નષ્ટ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલ કુલ રૂપિયા 16,28,772 કિંમતનો વિદેશી બનાવટનો ઇંગ્લિશ દારૂ બોટાદના એસડીએમ આરતી ગૌસ્વામીના અધ્યક્ષસ્થાને નષ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાયદાકીય જોગવાઈઓ અને નિયમ પ્રક્રિયાનું પાલન કરીને સમગ્ર દારૂના જથ્થા ઉપર લોડર ફેરવી તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં અમલમાં રહેલા દારૂબંધીના કડક અમલને વધુ મજબૂત બનાવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. દારૂના ગેરકાયદેસર વેપાર અને પરિવહન સામે પોલીસ વિભાગ સતર્ક કામગીરી કરી રહી છે. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ સમાજમાંથી નશાના દૂષણને દૂર કરવા માટે જનજાગૃતિ અને કાયદાના કડક અમલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બ્યુરો ચીફ અજય પરમાર, બોટાદ. આરતી ગોસ્વામી, બ્રાન્ચ સેક્રેટરી અને એસડીએમ બોટાદ. શું કહેવા માંગો દારૂ નાશ માટે? બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિદેશી બનાવટના પરપ્રાંતીય દારૂના પ્રોહિબિશનના 6 ગુનામાં વર્ષ 2026 અને મહિના એપ્રિલ અને મેમાં પકડાયેલા વિદેશી દારૂ જથ્થાના નાશ માટે નામદાર જીએમએફસી કોર્ટના હુકમની મંજૂરી અન્વયે આજરોજ પોલીસ અને વહીવટીતંત્રની મદદથી દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે. જેમાં કુલ આપણે 7521 બોટલ છે અને ₹16,28,772ની કિંમતનો મુદ્દામાલનો અત્યારે નાશ થયો છે.